આવી જ છે અહીંયા આપણે 5 છોડવા પાડ્યા. ના રે ના આવી છે અંદર હું હારવાર પાડાવતી હતી તો પછી છે ને છોકરાએ છે ને કૂતરાને ભાખરી ખવડાવી દીધી. આ બેનના ભાણીઓને આવ્યા હુતા હતા એને તો ખાવા પછી પાછી ભાખરી બનાવવા ગઈ. એટલા ઈચ્છા છે એના કાતર ને હુડો ને ધાર્યું ને એક ધાર્યું આમ પીડ્યું છે. એટલી વસ્તુ છે આપણે અહીંયા આરામ જ કરવાનો હોય. રહીદીપભાઈ કા રહીદીપભાઈ આરામ જ છે ને અહીંયા તો હવે. મિત્રો કેમ છો બધા? જય માતાજી, જય બાપા સીતારામ. અમે આવી ગયા છે લીંબુમાં. હવે છેલ્લો છોડવો બાકી છે. હવે છેલ્લો છોડવો પૂરો થાય એટલે આ ભાગ પૂરો. હવે હમણાં રજા પછી થોડાક દિવસ આવી ગયા છે લીંબુમાં. કેમ કે ઘણા ખરા તો આપણે પાડી દીધા છે. બ્લોક તો ચાલુ કર્યો છે આપણે 10 વાગ્યા. કેમ કે આપણું ચાર્જર આપણે બળી ગયું છે એટલે ચાર્જર કાંઈ હતું નહીં. પછી ભાઈ આપણે જુગાડ નથી કહેતા એને ઘોડે ભાઈ કર્યું ને પછી આવ્યા ને પછી હવે સાચીને કરીને પછી બ્લોક ચાલુ કર્યો ભાઈ. તો અત્યારમાં ભાઈ હવે 1 છોડવો બાકી છે. અત્યાર સુધી આ ઈચ્છા લીધી હતી હવે આપણે લઈ લીધા છે આપણે ઈચ્છા. એટલા ઈચ્છા છે એને કાંઈ બતાવ્યા નહોતા. આકડ સહિત બધું કાતર ને હુડો ને ધાર્યું ને એક ધાર્યું આમ પીડ્યું છે. એટલી વસ્તુ છે આપણે સારું કરવાનું છે. તો આને ગુઈશ છે, આને ગુઈશને બધી કાઢવાની છે અને ખુલ્લા કરવાના છે છોડવા. ચાલો તો હવે અત્યાર સુધી આપણે કાપી જ નહીં જશે હવે કરવાના છે. તો આજનો દિવસ છે ભાઈ લીંબુ વીણવાના અને ભાઈ કાચી કાઢવાની. પછી કેમ કે પૂરા થઈ જાય ભાઈ લીંબુ કાંઈ વીણાય નહીં એટલે લીંબુને હારવાર કાચી કાઢવાની છે આપણે. હાલો પાણી પી લેવી થોડુંક. હવે પથારી બોલાવી દીધી છે અને હા આવી ગઈ છે અત્યારમાં. આવી જ છે અહીંયા આપણે 5 છોડવા પાડ્યા. ના રે ના આવી છે અંદર હું હારવાર પાડાવતી હતી તો પછી છે ને છોકરાએ છે ને કૂતરાને ભાખરી ખવડાવી દીધી. આ બેનના ભાણીઓને આવ્યા હુતા હતા એને તો ખાવા પછી પાછી ભાખરી બનાવવા ગઈ. તો મહેમાન આવ્યા છે તો મહેમાન એ ઉતા હતા ત્યાં છોકરા ભાઈ ફોનમાં જોવા મળ્યા ને ભાઈ ભાખરી કૂતરાને ખવડાવી દીધી છે. અને ભાઈ ભાખરી હું જો બટકું પડ્યું હતું મહેમાન બિચારા કેમ ખાવા બેસે. તો ભાઈ મેં કીધું ભાખરી કરીને કે હવે મહેમાન જાગ્યા છે હવે. તો હવે એ ભાખરી કરવા ગઈ હતી પછી એમાં વાર લાગી ગઈ થોડીક. ભાઈ પછી ભાખરીને બધું બનાવ્યું છે. તો મહેમાન આવે એટલે મહેમાનને તો પાછું ખવડાવવું પડે કાંઈ. મહેમાન તો કે નહીં બંધ કરી દો ભાખરી એમ. તો આવ્યા છે હમણાં આવશે આટો મારવા લીંબુમાં. કેમ કે અત્યારમાં ઉતા હતા એટલે અને ભાઈ ચાલ કરવા. હા મારા ભાઈ ચાલ કરવા મળ્યા છે. દીદુબેનને એને માથું વળાવવા મળ્યા છે. તાદુડી બહુ છે ઘરે આવીને ત્યાં ખાવા મળે. દાંત કાઢે પછી જેવું છે અડધી પોણી કલાક તાપ ખોટી કરે છે હવે. અને અમારે સુરતવાળા મહેમાન છે થોડાક આઘા પડે છે. આઘા બેઠા છે જે તડકાના બેઠા છે કે પવન સારો આવે છે. હાલો ઘડી એને લીંબુ લઈ જવાના છે બેને. બુકડી લીંબુ વીણાઈ નાખ્યું જ નહીં. હવે લીંબુ ગળ્યા થઈ ગયા છે. અત્યાર સુધી ખાતા હતા અને હવે લીંબુ ગળ્યા થઈ ગયા છે. કેમ કે ભાવ તૂટી જાય ને ભાવ ઘટી જાય એટલે ગળ્યા થઈ જાય. અને અત્યાર સુધી ખાતા હતા. દાંત કાઢે છે બેઠા. અમારે આ બોકેશને છે ને બહુ ઉતાવળ નિશાળ જવાનું. 9:30 નો તૈયાર થઈને બેસી જાય છે બોકેશ. પોણા 10 થઈ ગયા એમ ને. આટલી બધી ઉતાવળ છે. સાયકલ ને પડી ગયું પંચર કા. અને હવે માંદે છતાં 2 દિવસ હવે સારું થઈ ગયું થોડુંક. તો એવું છે ભાઈ કહી દેવાનું ભાઈ મજા નહોતી ભાઈ. હું તો ફોન કરી દીધો છે એટલે વાંધો નહીં. એટલે કેમ કે ભાઈ દવા લેવી પડે ભાઈ શરદી ને તાવ ને વહી ગયું એટલે. હા ત્યાર થઈ જાય ને એના સોટલા 2 લેવાઈ જાય ને એટલે મેચ્યા. હવે અમારા મહેમાન 2 હતા છે એ ઉપડ્યા છે. હવે મહેમાન હવે મેઘવા ગાડી લઈને જયદીપભાઈ જાય છે. ગાડી ત્યાંથી ચાલતી હતી કેમ કે વજન પડે છે અને પગ ઓછા આંબે છે. તો જાહે હમણાં 4 સવારી સીટ વાળીથી ઓછી થાય જવાય. ઇલેક્ટ્રિક છે અમારી સીટ હતી. કેમ કે લોક ખરાબ થઈ ગયેલો છે સીટનો એટલે સીટ પછી વાળીથી ઓછી થાય. ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લેવી. અને નાસ્તો કરવાનો થાય ને એટલે આ છે ને ફોન જ જોવા મળે સીધી. આળા શું ચડે નાસ્તો કરવા મળે ફટાફટ. વાટે ના બેઠી ફોન જોવો છે એમ તારે એમ નથી કહેતી. હવે તો આપણે નાસ્તો કરીએ અગર આપણી વાટે હોય પછી ફોન જોવા મળશે ને કેટલી ઘણી જોવા ને કંઈ નક્કી નહીં કાંઈ હવે. હાલો મેં કીધું હાલો બસ આપણે 2 વસ્તુ ખાઈ લેવાની છે. વધારે નથી ખાવાનું કેમ કે ઉતાવળ છે.
મહેમાન છે પહેરાં ઉતારવું હોય પછી ઘડીક છે 8:30 તો થઈ ગયા છે અને લીંબુ પીડા છે કલાક 1.5 કલાક વહી જાય 12 વાગી જશે ચાલો ફટાફટ નાસ્તા કરી જાય ભાઈ મહેમાન આવી ગયા છે અને બેનનો ભાણો હા ભાઈ ભાણભાઈ બેસી ગયા છે અને આ છે એનો ભાઈનો છોકરો એટલે મારા હાવાનો છોકરો ભાઈ ગયા છે મહેમાન બંધા રાંધવાનું બનાવવા મળી છે હવે હા મહેમાન આવીને દલા આંબા થઈ ગયા છે ઘડીક લીંબુમાં રહી ગયા ને કે તડકો લાગી ગયો એ આવો પાછા કામ કમાડીએ ઘરે કેમ કે સુરત રહી છે તો તડકો લાગે વધારે ચાલો ભાઈ જો ફોનના દોડા ને ભાઈ સુરત વાળાને શું હોય બધું અહીંયા આવીને તો આરામ જ કરવાનો હોય રહી દીપભાઈ કાં રહી દીપભાઈ આરામ જ છે ને અહીંયા તો હવે હાલો ભાઈ અમારા કાળુભાઈ રહી ગયા છે હવે કાળુભાઈ ફોન જોઈ તો સામું નથી જોતા ગરમી નથી થતી એટલા વારમાં હવે વૈશિકા નાખશે અત્યાર સુધી સવારના ઉતા છે અત્યારે વૈશિકા નખાઈ જાય હું બ્લોક ઉતરવા મળ્યો ને તેમાં વૈશિકા નહીં ચાલે આવું બધું છે ભાઈ એમાં લઈ જાય થોડાક વહેલા વી આવ્યા છે વહેલા એટલે કોણા ભારે આવ્યા છે વધારે તો નહીં કાંઈ ચાલો રાંધવાની તૈયારી કરે છે અને આપણે ઘડી બરોબર ખાઈ દઈએ અને ભાઈ હવે ચોખ્ખું થઈ ગયું છે બધું શાકભાર બધું બળી ગયું છે આ એક વાટ બાકી છે એ લીલકાઈ બાકી તો બધું આપણે કાઢી દીધું છે હવે આપણે લીંબુ વીણા ભાઈ કાચી કાઢીને એવું બધું છે મહેમાન આવી ગયા છે ઘડી બગડી આપણે બેસી ગયા મહેમાન યારો આવે તો આપણે મહેમાન વૈયા ગયા છે હવે અને ભાઈ 4 વાગે ગયા છે મોડા પછી આપણે હારા કરીને ભાઈ 2 ગાહડી બાંધી દીધા અને ત્રીજીમાં થોડાક બાઈકી રહ્યા છે હવે પછી ખેંચ્યા છે 14 કિલો જેવા પછી ભાઈ ટાઈમ છે આપણી આગળ તો થોડાક પાછા વીણી આવી હવે હે વીણતા શું વાર લાગે વીણતા તો વાર જ લાગે ને થોડી કોટી એટલે ઘડીકમાં થઈ જાય 14 કિલો 2 હાથે વીણવા મળે એટલે હમણાં ડોલ હા તો 2 હાથે જ વીણવાના હોય હવે જાય છે લીંબુમાં લીંબુ કેટા છે મેં તો લીંબુ કેટાથી એક ડોલ કાઢી છે મેં તો વીણી આવી હવે સાવી આવે છે ટેમ છે આપણે આગળ વીણવા જવાનું તમે હાલો ને હજી ટેમ્પો તો આવવાનું વાર લાગશે તમે એક ડોલ વીણી આવી ડોલ થતા જ ત્યાં શું વાર લાગે 2 થઈને વીણવા મળી તો વીણવા આવ્યા હતા માને એક ડોલ થઈ લીંબુ ચડ્યા ને એમને થાય લીંબુ હશે ઘડીક વારમાં જડી જાય પણ બહુ વાર લાગી લીંબુ ગોતતા તો માંડ એક ડોલ થઈ છે હવે કેમ કે અડધા ભાગમાં રખડ્યા તારે એક ડોલ થઈ ચડાવે છે તો હાલો તો હવે જાય ઘેરે બાંધી દેવી લીંબુ હવે 7 તો વાગી ગયા છે ટેમ્પો આવે પેલા પોગવાનું છે કેમ કે હવે 7:30 થવા આવી ગયા 7:30 ના આવ્યા અને ભાઈ 7:30 થઈ ગયા છે તો દી એટલો છે આવું કામકાજ છે ભાઈ અમને થઈ જાય ઘડીકમાં ડોલ 2 ગણા સેવી થઈ જાય હવે 7-8 કિલો કરવામાં ભાઈ 2 કલાક વહી ગઈ આખી તો હાલો ભાઈ ફટાફટ જાય હવે ટેમ્પો આવે પેલા ગાડા બાંધવાનું બાકી છે હા આને એમ થઈ જાય મને તો ખબર જ હતી કેમ કે આ ભાગ પૂરો થઈ ગયો લીંબુ હતા એ અને ઓલ પર વીણવાના હતા નવા ઘેરામાં પણ એ ઘેરામાં લીંબુ નહોતા એટલા બધા એટલે વાર લાગી હાલો ફટાફટ હવે આવીને બાંધી દેવી હવે ગાડા હાલો પગી ગયા ઘરે અને ઘરે આવીને ભાઈ હારા કરીને ભાઈ કમ્પ્લેટ કરીને જશે કેમ કે 3 ગાડી થાય છે વધારે કાંઈ થતી નથી હવે કમ્પ્લેટ કરીને જશે હવે તેમ ભાવ બીજા ચડાવવાના જ રહે એટલે કાંઈ માથાકૂટ નહીં અને આ કરવા મળી છે બંતનની કોળી કેમ કે વરસાદ આવે સાટા કોક ખરે છે વરસાદ આવે એવું થઈ ગયું છે થોડુંક વાતાવરણ આ બંતનની કોળી કરવા મળી છે હવે ચૂલે રાંધવાનું કેમ કે કામ હળવું થઈ ગયું એટલે ચૂલે રાંધવાનું છે ભાઈ હવે થોડું ચૂલે રાંધે એટલે ગેસનો બાટલો થોડોક ટકે અગર ગગડાઈ નાખે 2 મહિના થાય ત્યાં ગેસમાં બાટલાનો બસાવ કરવાનો છે હવે આવી રીતના બચાવ કરે છે આવી રીતના બચાવ કરતા હોય તો થોડાક આપણે ઘણા આગળ વધી ગયા હોય નવરા થયા છે તો નાહી ધોઈ નાખ્યું હવે તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો